દામિની, દામિની, શું છે આ? એક કાચ સાફ નથી કરી શકતી? અરીસો છે, દેખાતું નથી? મને પણ દેખાય છે. તું બરાબર જો, આ જો ડાઘા જો કેટલા છે. મને હાથ લગાવ્યો. હવે આજ બાકી હતું ને? અત્યાર સુધી તો સંભળાવવામાં કઈ બાકી નથી રાખ્યું. હવે હાથ ચાલાકી પણ કરો. હા, ચાલાકી નથી કરતો. આ હું કઈ પણ વસ્તુ લાવવાનું ભૂલી જાઉં છું તો 50 વાર મને સંભળાવે છે. એક વસ્તુ ભૂલી ગયા એટલું પણ યાદ નથી રહેતું. તું ઘરના કામ નથી યાદ રાખી શકતી કે તારા ઘરમાં કામ શું કરવાના છે? હા તો છે ને, માણસની જેમ હાથ ધોવાય. હા, અહીંયા કેવી રીતે હાથ ધો છો? નળ ચાલુ કરીને આમ કર્યા કરશે, પછી બધા છાંટા અરીસા ઉપર લાગે છે. તો લાગે તો સારું છે, તું બાજુમાં નથી ઊભી રહેતી, નહીં તો તારા પર પણ છાંટા લાગત. તો હોળી રમતા મને આવડે છે. જો અત્યાર સુધી 50 વાર સંભળાવતી હતી ને, હવે 60 વાર સંભળાવીશ, પછી 70 વાર સંભળાવ્યા કરીશ. અરે બોલ હોય તો હોય. અને અરીસો છે ને હું રોજ સાફ કરું છું. સાંભળી લે મારી વાત. હા, સાંજે બહાર જવાનું હોય જમવા માટે તો રેડી રહેજે. હું ખાલી એક જ ઓન મારીશ બહારથી, આવી જજે, નહીં તો હું એકલો જમી આવીશ બહાર. તો જમી આવજો એકલા, નથી આવું મારે તમારી સાથે. મને કોઈ શોખ નથી. હા, એમ પણ મને એકલા જમવાનું પણ ગમશે અને પછી પણ જશે. અને મને એકલા ખાવાની બહુ મજા આવશે, કારણ કે કોઈ ટકટક કરવા વાળું નહીં હોય ને એટલા માટે. હું પણ એ જ કહું છું કે મને પણ છે ને એકલા જમવું વધારે ગમશે, કારણ કે અત્યારે તો અહીંયાથી સાથે જઈશું આપણે, અને પછી ત્યાં જઈને કોઈને કોઈ બાબતે ઝઘડો થવાનો જ છે ને. ત્યાં જઈને મોઢું બગાડવું, બધાને ખબર પડે, એના કરતાં તો સારું છે કે કોઈની સામે ફજેતો તો ના થાય. એવું હું પણ કહી શકું ને. હા, બધાની સામે ખોટે ખોટું મારે સાંભળવું અને તને બે શબ્દ ત્યાં કહેવા અને લોકો સાંભળે એવું ન કરવું, એના કરતાં સારું કહેવાય ને કે આપણે ન જઈએ. હા તો નથી જવું ને. મેં તો કહ્યું નતું કે મને બહાર લઈ જાઓ. હા, તમે કઈ મારા માટે બહાર નથી જતા, બરાબર? મને બહાર લઈ જવી છે એટલે આપણે બહાર નથી જતા. આ તમારા ફ્રેન્ડ તમારી સાથે આવવાના છે ને, એને બતાવવા માટે, એને દેખાડો કરવા માટે કે જો કેટલા સ્વીટ કપલ છીએ અમે. દેખાડો તો તું પણ ક્યાં બાકી મૂકે છે? હા, ફ્રેન્ડનું જે ગ્રુપ છે એમાં મેસેજ તો પહેલા તે જ કર્યો હતો, વાંચ્યો તો મેં કે આપણે બધા બહાર જમવા જઈએ. હા, મારા હસબન્ડ તો મને કોઈ દિવસ ના પાડે. વાહ, કોઈ દી પૂછ્યું છે મને પ્રેમથી? વાત કરે છે. કેમ? પ્રેમથી પૂછીશ તો શું થઈ જશે? પ્રેમથી પૂછવાથી પ્રેમથી જવાબ મળશે ખરો? ક્યારેય નહીં મળે. હા, મેં ઘણી વાર ટ્રાય કરી છે તને પ્રેમથી પૂછવાની, પણ મને પણ કોઈ દિવસ નથી મળ્યો. એટલે તારે પણ મારી પાસે આશા નહીં રાખવાની કે તને પ્રેમથી હું જવાબ આપીશ. આ તમને છે ને તમારા સારા માટે પણ કઈ કહેવાય નહીં. આ રોજ સવારે 8 વાગે ને એટલે રાગડા પાડીને ઉઠાડું છું કે ઉઠો ઉઠો ઉઠો, 9 વાગે ઓફિસે જવાનું છે, પણ એમાંય મારો વાક આવે છે કે હું તમને ઉઠાડું છું. હા, તો ના ઉઠાડ ને. હા, નહીં ઉઠાડે તો પણ તારી ડ્યુટી તે નિભાવી ન કહેવાય, કારણ કે તારે ઉઠાડવી એ તારી ફરજ છે. અને સાંભળવાનું એ પણ મારી ફરજમાં આવે છે. હા, તો સાંભળવું પડે ને. હા, ક્યારેક તું 8 વાગ્યાના બદલે 7:30 જગાડી દે તો એ ખોટું કહેવાય ને. અડધી કલાક મારે શું કરવાનું? મારી ઊંઘ બગાડે તો બોલવું તો પડે ને. અડધી કલાક પ્રેમથી વાત કરી શકો છો જો સમય હોય ને તો. હા, ક્યારેક સવારમાં ચા પણ ખાંડ વગરની પીવી પડે છે, ત્યારે તમને કઈ યાદ નથી આવતું? તો તમારે એવું સમજવું જોઈએ ને કે મારી વાઈફે બનાવી છે, એ તો ઓટોમેટિક મીઠી થઈ જશે. દામિની, મને સમજાતું નથી તારો પ્રોબ્લેમ શું છે. હા, લગ્ન કર્યા ને ત્યારે શરૂઆતમાં બધું બરાબર હતું, પણ હવે પછી તારો સ્વભાવ જે બદલાઈ ગયો છે ને, ખબર નથી પડતી કે તને શું એટીટ્યુડ આવી ગયો છે. તારી આ જોબ તને લાગી ગઈ પછી તો ખબર નહીં તું સાવ બદલાઈ ગઈ, એટલે કે સાવ સેમ થિંગ. હું પણ એવું કહી શકું ને કે શરૂઆતમાં તમે પણ મારી સાથે સરખી રીતે રહેતા હતા, પણ હવે તો સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો છે. મારે છે ને ખોટી લાપ નથી કરવી. હા, રાત્રે છે ને આવી જજો સમય, અને એક ફોન મને ના સંભળાય ને હું કામમાં હોય ને તો મને ફોન કરી દેજો. ફોન મારી પાસે જ હશે. હું નહીં આવું. કામ પણ હોઈ શકે ને, વહેલા ન આવી શકું, કારણ કે તે દિવસનો હોટલનો ઝઘડો મને યાદ આવી ગયો છે. હા, બહાર જઈને પછી તારે ઝઘડવું જ હોય એના કરતાં અહીંયા જ ઝઘડી લે ને. તો મને પણ યાદ આવી ગયું ને કે હોટલમાં ઝઘડો તમે ઊભો કર્યો હતો, મેં નહીં. અરે તમને તો નાની નાની વાતે ખોટું લાગી જાય છે. હા, તો સામેવાળું કપલ, હા મતલબમાં જોતી હતી ને તું, પેલી લેડીઝ હેના મેનને કેવી રીતે જમાડતી હતી પ્રેમથી, તે એકવાર પણ મને એવી રીતે બટકું ખવડાવ્યું હતું. ખાલી મેં તો પ્રેમથી કહ્યું કે દામિની, ત્યાં તો તને ગુસ્સો આવી ગયો, મોઢું બગડી ગયું તારું. તો ત્યાં જમવા આપણે બંને ગયા હતા ને કે તમે ચીપ કરીને જોવા ગયા હતા? હા, તો ત્યાં જોવાય, આજુબાજુ બધા માણસો જ હોય છે, પ્રાણીઓ નથી હોતા. એ કેવી રીતે જીવે છે ને એ પણ આપણે જોવાય કે એની જેમ આપણે કરીએ કઈ. મારી ભૂલ હું એક્સેપ્ટ કરું છું કે બધી જ મારી ભૂલ છે, અને મારી સૌથી મોટી ભૂલ તમારી સાથે લગ્ન કરવા. હા, મારી પણ એ જ ભૂલ થઈ છે. હા, ખબર નથી પડતી કે તારી સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી આવું ચાલે છે. પહેલા કાચ સાફ કરજે, હવે બીજી વાર આવો કાચ ના આવવો જોઈએ, સમજી લેજે તું. કાચ સાફ કરીને શું કરવું છે? મોઢું તો એમ પણ જોવા જેવું નથી. એમ પણ આપણા મોઢા ક્યાં બદલાવાના છે? તારું એનું એ જ રહેવાનું છે રોજનું રોજ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બધું હું રોજ હવાર પડે ને હું સાંભળું છું. આ બધું સારું લાગે છે ઘરમાં? સારું તો બિલકુલ નથી લાગતું, પણ શું કરીએ કયો? કેમ શું કરીએ એટલે તમે બંને જણાએ નક્કી કર્યું છે કે સવારમાં ઉઠીએ એટલે પહેલો પોઈન્ટ આપણે ઝઘડવાનો લેવાનો અને પછી આખો દિવસ એ ઝઘડામાં એકબીજાના મોઢા અવળા કરીને રહેવાનું. એવું હું નથી કરતો. હા મમ્મી, તમને ખબર જ છે ને કે આ બધું તમારી વહુ કરે છે. આ ખાલી મેં એને કાચ સાફ કરવાનું કહ્યું હતું, એ બાબત ઉપર એ કેટલું બધું બોલી ગઈ, તો હું કઈ ચૂપચાપ બેસું? હા, સામે જવાબ તો મળવાનો જ છે ને. હા, એક હાથે તાળી પડે જ છે. આપણે તો ક્યાંય વાંક હોતો જ નથી, કારણ કે આપણે તો દૂધે જોયેલા છીએ. હું એવું નથી કહેતો, પણ તમને ખબર છે ને કે એનો સ્વભાવ બદલાઈ ગયો છે. હા, એ મારી સામે આવી રીતે વાત કરી શકે તો હું કેમ ન કરી શકું? દર વખતે મારે સાંભળવું જરૂરી થોડી હોય છે. અને નમતું હું શું કામ મૂકું? એ ના મૂકતી હોય તો હું પણ ના મૂકું. એક વાત સમજી લે, ઘરમાં જ્યારે સ્ત્રી અને પુરુષ બંને જણા હોય, ઘર બંનેનું છે, કામ બંનેના છે, નોકરી બંને કરે છે, તો તને એ તો ખબર પડતી જ હશે કે પુરુષોને તો શું છે, સવાર પડે એટલે મારું શર્ટ ક્યાં છે, મારું પેન્ટ ક્યાં છે, મારું ચશ્મા ક્યાં છે, મારા રૂમાલ ક્યાં છે. સ્ત્રીએ સવારમાં ઉઠીને ઘરના કામ પતાવવાના, બધાની રસોઈ કરવાની, આડાવડા બધા કામ પતાવવાના, પછી જોબ પર જાય છે. એટલે જ્યાં સુધી તમે બંને એકબીજાને નહીં સમજી શકો ને ત્યાં સુધી આ નહીં થાય. હા, એના કરતાં સવારમાં ઉઠીને ચાલ શું શાક બનાવવાનું, લા હું સુધારી દઉં, લા હું તને આ કરી દઉં, લા તે કરી દઉં, તું એને થોડી મદદ કરે ને તો તમારા બંનેનું ગાડું સરખું ચાલે. બિલકુલ નહીં. હા, મને બૈરાવના કામ બિલકુલ નહીં ભાવે ને હું શું કામ એની મદદ કરું? એ એનું કામ છે ને એ જ કરવી જોઈએ. બરાબર છે. તો પછી કમાવાનું કામ કોનું છે? પુરુષનું. તો મેં ક્યાં કહ્યું છે ને જોબ માટે? હા, તે નથી કીધું એ તારી મહેરબાની, પણ એ કરે છે ને એની ડબલ મહેરબાની કહેવાય. કારણ કે ઘર, છોકરા, વર, મા બાપ અને બધાને સંભાળીને બહારનું કામ કરવું ને એ કંઈ આસાન નથી. એક દિવસ એવું કરો, તું ઘરનું કર ને એ બહારનું કરે, પછી જુઓ કે કોણ જીતે છે. હું જીતીશ અને મારે જીતવું નથી. હું એને કોઈ દિવસ હરાવવા નથી માંગતો, પણ એ છે ને મારી સાથે આવી રીતે વર્તન કરે છે ને એના કારણે એ હારે છે. અને મારે ન બોલવું હોય તો છતાં એની સાથે ઝઘડો કરવો પડે છે. એ હારતી નથી, એ હારીને જીતે છે. કારણ કે આટલું તું બોલે છે છતાં એ હસતા મોઢે બધું ઘરનું કામ પતાવે છે, નોકરી કરે છે અને ઘરે આવે છે. 100 વાતની એક વાત મમ્મી, મેં નક્કી કરી લીધું છે કે અમારા બંનેને છે ને ક્યારેય તે આ પ્રેમથી રહેતા નહીં આવડે. મને પણ નહીં આવડે ને એને પણ નહીં આવડે. એટલા માટે હું તો કહું છું કે અમે લોકો છે ને અલગ થઈ જાવ એક દિવસ. હા, થઈ જો અલગ, અને પછી તું એના વગર રહી શકે જ કે નહીં એ જોજે. આ છે ને અત્યારનો આ પોઈન્ટ જ છે. પુરુષોને સ્ત્રી ગમતી નથી, સ્ત્રી સાથે રહેવું નથી, અને જેવી સ્ત્રી 2 દિવસ માટે બહાર જાય એટલે પછી ચક્કર ભમર થઈ જાય, દારૂ પીવા પર ચડી જવાનું, સિગરેટો પીવાની, ઊંઘ નથી આવતી. હું તો ખુશ થઈશ અને તમને છે ને 4 ધામની જાત્રા પર પણ લઈ જઈશ. જો આ ઘરમાંથી જાય ને તો તમારે ન જવું હોય તો કઈ નહીં, હું જઈ આવીશ ને, એકલો ફરીશ. પણ હા, એ આ ઘરમાં નહીં હોય ને તો મને એકદમ શાંતિ લાગશે. આદિ બેટા, એટલું વિચારી લે, જો તમે બંને જણા અહીંયા સમજીને રહેશો ને તો મારા માટે આ 4 નહીં 12 ધામની જાત્રા થશે. બસ સમજવાની મારે જરૂર નથી, સમજવાની એને જરૂર છે. તમારા દીકરાનો સ્વભાવ તમને પહેલેથી ખબર જ હશે ને કે હું આવો નહોતો, આટલું જોરથી નહોતો બોલતો, આવી રીતે વાત પણ નહોતો કરતો, પણ આ આવ્યા પછી આને મારું છે ને મગજ ફેરવી નાખ્યું છે સાવ. હા, એટલા માટે કે તું એને સમજી નથી શકતો એટલે તું તારી જીત કરવા માટે તારો અવાજ મોટો કરે છે, પણ એવું નથી. તું હારીશ. અને યાદ રાખજે, એક વખત જ્યારે એ ઘર છોડીને જશે અથવા તો એ પોતાનું ઘર જુદું લઈ લેશે ને ત્યારે તને એની કિંમત સમજાશે. થેન્ક યુ મમ્મી, મને કોઈ દિવસ કોઈની કિંમત નહીં સમજાય. હા, તમારી કિંમત મને સમજાય છે, પણ એના માટે તો મને કોઈ કિંમત છે જ નહીં. કારણ કે એ કોઈ દિવસ મારું નથી રાખતી તો હું એનું શું કામ રાખું? બસ આ જ અહમમાં ને અહમમાં સ્ત્રી પુરુષથી કે પુરુષ સ્ત્રીથી ક્યારેય જીતી નથી શકતી. એણે કોઈ દિવસ એવું નથી કીધું કે તમે મને આટલી કામમાં હેલ્પ કરાવી, પહેલા કરાવતો જતો, પણ કોઈ દિવસ એને એમ નથી થયું કે વાહ આ થાક્યા પાક્યા ઘરે આવ્યા છતાંય તે મારું આટલું ધ્યાન રાખે છે, મારી કેરિંગ કરે છે. ના, એણે કોઈ દિવસ એવું જતાવ્યું જ નથી. છેલ્લે તો મારે એ જ સાંભળવા મળ્યું છે, તમે મારા માટે કર્યું શું? હા, ક્યારેય એણે નથી જતાવ્યું કે તમે મારા માટે કેરિંગ કરી, આમ કર્યું, તેમ કર્યું. એ તો આ બધું ક્યારેય નથી કહેતી. એ તો બહારના કામ કરીને, નોકરી કરીને, બોસના 2 ખરાબ સારા શબ્દો સાંભળીને પણ ઘરે આવીને ઘરની જવાબદારી નિભાવે છે ને. હું એને કરાવવા જાઉં છું ને કામ તો પણ એ કે ના મમ્મી હું કરી નાખીશ, આ મારી ફરજ છે. એ એની સહનશક્તિ છે,
અને તું તો એક પતિ થયો એટલે બસ હું જ સર્વસ્વ છું. ભૂલી જજે, સ્ત્રી એક શક્તિ છે. શક્તિ સામે કોઈ હજી સુધી જીતી નથી શક્યું. તુંય નહીં જીતી. તો હારી જઈશ. આ ઘરમાંથી જતી રહેશે તે જીતી ગઈ, બસ એ મહાન. ના, એ ઘરમાં રહીને જીતશે. હા, તો જીતાડો તમે એને. મને શું કામ કહો છો આ બધું? ભાન નથી. સ્ત્રી અને પુરુષ બન્યા છે એટલા જ માટે કે બંનેથી જ સંસાર ચાલે છે, સમય ચાલે છે, સમગ્ર બ્રહ્માંડ ચાલે છે. એને ત્યારે સમજાશે જ્યારે દામિની આ ઘરમાંથી જશે અથવા તો એની કેર કરતી બંધ થઈ જશે. દામિની ઓર્ડર કર્યું કે નહીં કઈ? નહીં, મને ઈચ્છા નથી. એમ પણ આજે મારે ને આદિએ બહાર જમવા જવાનું છે. બહાર જમવા જવાનું છે તો શું થઈ ગયું? ઓર્ડર તો કરી દેવાય ને. તું જાણે છે ને કે કેન્ટીનમાં આવ્યા પછી આમનામ જવું મને જરાય નથી ગમતું. કંઈ નહીં તો કમસે કમ ચા મંગાવો બે ચા કટિંગ ડન. દેવાંગ, હા, થેન્ક યુ શેની માટે? અહીંયા આવવા માટે. અરે આપણે તો રોજ અહીંયા કેન્ટીનમાં આવીને મળીએ છીએ, બેસીએ છીએ, વાત કરીએ છીએ. એમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? લાગે છે આજે છે ને મોટા પાયે ઝઘડો થયો છે. આ તારા ચહેરા ઉપર સાફ શબ્દોમાં દેખાય છે. જો આ લખેલું પણ છે અહીંયા કે મોટો ઝઘડો થયો છે. થયો ને? મોટો ઝઘડો તો થયો. કારણ નહીં પૂછે? શું કારણ હતું? અરીસો. ઝઘડા માટે થઈને હરીસો કારણ? હા, ખરું કહેવાય તમારા બંનેનું. અમારા માટે તો એક સેફ્ટી પિન હોય ને એ નથી, એ ઝઘડો થઈ જાય. ઝઘડો કરવા માટે ટોપિક ક્યાં લેવા જવા પડે છે? થોડાક સવાલો છે તમારા પ્રત્યે, પૂછું? એનાથી શું થશે? જાણવા મળશે કે આ બધું ચાલ્યું આવે છે એ કોની ભૂલ છે, કોની ભૂલ નથી. તમે લોકો પહેલેથી જ આમ ઝઘડતા આવ્યા છો? મતલબ કે લગ્ન થયા, તમારી સગાઈ થઈ, થોડો ઘણો સમયગાળો હશે વચ્ચે, તમે એકબીજાને ઓળખ્યા હશે, જાણ્યા હશે, તો ત્યારે મતલબ કે એકબીજાને આમ કેવી રીતે રહેતા હતા? આવી રીતે તો નહોતા જ રહેતા. અત્યારે જે કૂતરા બલાડાની જેમ રહીએ છીએ ને એવું તો સાવાય નહોતું. તો ત્યારે મતલબ બધું સારું હતું? ત્યારે બધું જ સારું હતું. હા, પણ વસ્તુ કેવી છે દેવાંગ, તને ખબર છે? આપણે કોઈ પર્સનને મળ્યા હોય તો એ નવો પર્સન હોય, આપણને એની હેબિટ્સ ગુડ બેડ એ કંઈ જ ના ખબર હોય. ત્યારે એની બેડ હેબિટ પણ આપણને સારી લાગતી જાય છે. જેમ જેમ એ પર્સનને આપણે ઓળખતા જઈએ છીએ પછી આપણને ખબર પડે છે, અચ્છા આનામાં આ પણ ખામી છે, અને બસ પછી એ વ્યક્તિ આપણને પસંદ નથી આવતું. પણ સામેવાળા વ્યક્તિની જે કંઈ પણ ખામીઓ છે તને પહેલા તો ખૂબ જ લાગતી હતી ને, તો પહેલા એક્સેપ્ટ કરી શકતી હતી, તો હવે શું કામ નહીં? હજી પણ એક્સેપ્ટ કરી શકે ને. કાં તો તું આ બધી બાબતોને એક્સેપ્ટ કરી લે જીવનમાં, અથવા તો આ બધી બાબતોને ઇગ્નોર કરવા લાગે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી લાઈફમાં. એક્સેપ્ટ કરું, કેટલીક વસ્તુ એક્સેપ્ટ કરું, અને બધી જ વસ્તુ એક્સેપ્ટ પણ મારે જ કરવાની, જતી પણ મારે જ કરવાની. જો હું તને એવું કહેવા નથી માંગતો, પણ પતિ પત્ની છે ને એ એક ટુ વ્હીલર સમાન છે. બે પાયા મતલબ હોય કે, છે, હા. આઈ નો. યસ, એક પૈડું આગળનું ચાલતું હોય તો પાછળના પૈડાએ ચાલવું જ પડે, પણ એ જો ઊભું રહે તો ટુ વ્હીલર ચાલી ના શકે. આવી જ રીતે લાઈફનું આ તમારું સર્કલ છે. આ તું જો પાછળ રહી જઈશ અથવા તો તારો હસબન્ડ જે તને નહીં સમજી શકે તો પછી ક્યારેય પણ તમે લોકો આગળ નહીં વધી શકો, અને આમાં ને આમાં ઝઘડાઓ વધતા જશે. મતલબ કે થોડું ઘણું જતું આવતું કરો, થોડું ઘણું અન્ડરસ્ટેન્ડિંગ લાવો બંને વચ્ચે, એટલે આવા ઝઘડાઓ થશે જ નહીં. આ બધું છે ને પહેલા કામની વસ્તુ હતી, પણ હવે નહીં, કારણ કે એ સમય હવે જતો રહ્યો છે. જો નવા ઝઘડા હોત ત્યારે અપ્લાય કર્યું હોત ને તો કદાચ આ સિચ્યુએશન અહીં સુધી પહોંચી જ ના હોત. પણ હવે બહુ મોડું થઈ ગયું છે. હવે ગમે એટલું અમે ભેગું કરવાની કોશિશ કરીએ ને તો પણ ના જ થાય. બસ એના મોઢામાંથી બોલાયેલો એક શબ્દ અને મને ખોટું લાગી જાય, મારી કોઈ એવી હરકત જે એને ખોટી લાગી જાય. કરવાની જ નહીં ને, એવી હરકતો કરવાની જ નહીં. છોડી દે ને એવી બધી બાબતો કે જે તારા હસબન્ડને ગમતી જ નથી. અને આમ પણ સમય ક્યારેય પણ જતો નથી. સમય તો હંમેશા આપણા હાથમાં જ હોય છે, પણ વાંધો ત્યાં આવે છે કે આપણે છે ને યોગ્ય સમયને સમજી જ નથી શકતા. પછી વાંક સમયનો જ કાઢીએ છીએ. તને
પિંક કલર ગમે છે? ગમે કોઈક વાર. તને ના ગમતો એવો કલર? બ્લેક ના Black ગમે. ને? હા. પણ મારો ફેવરેટ છે. તું વિચાર કર, જે વસ્તુ તને પસંદ નથી એ મને પસંદ છે. કોઈ માણસની ચોઈસ સરખી ના હોઈ શકે ને. અને એમ પણ અમે બંને એકબીજાની ગમે એટલી કેર કરીએ, પણ એન્ડ ઓફ ધ ડે ઝઘડો ને ઝઘડો. બસ તમે લોકોએ મનમાં વિચારી લીધું છે કે તમે લોકો એન્ડ ઓફ ધ ડે ઝઘડા સિવાય બીજું કંઈ કરવા નથી માંગતા. બાકી જો એકબીજાના સપોર્ટ કરશો, એકબીજાની વાતને સમજશો તો તમને ખ્યાલ આવી જ જશે કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને એ એકબીજાને સમજતા નથી ને એટલે થઈ રહ્યું છે. ફાઇન, તું કહે છે તો આ પણ કરી જાઉં. આજે જવાના જ છીએ ને. આજે ખુદને, અમારા રિલેશનને એક ચાન્સ આપી જોઈએ. એક ચાન્સ નહીં, હું તો કહું છું કે પોઝ આપતા શીખ. જ્યારે જ્યારે લાઈફમાં એવી સિચ્યુએશન આવે ને કે કંઈ નથી સૂઝતું, કંઈ નથી સમજાતું, સામેવાળાને ઘણું બધું કહી દેવું છે, ત્યારે નાનકડો આમ તો પોઝ લઈ લેવાનો. હા, પોઝ લીધા પછી વિચારવાનું કે હકીકતમાં આ સિચ્યુએશનમાં તું સામેવાળી વ્યક્તિ હોત તો તું શું કરત, તું કેવી રીતે રિએક્ટ કરત. એટલે તને છે ને સામેવાળાની સિચ્યુએશન સમજાશે અને એ સિચ્યુએશન સમજીશ ને ત્યારે ખ્યાલ આવશે કે હકીકતમાં ખોટું એ વ્યક્તિ નથી. ક્યારેક ક્યારેક આપણે પણ ખોટા હોઈએ, પણ છોડ ને એ બધી વાત. અચ્છા આવે છે આપણે. જલ્દી કરજે, બ્રેડ બટર પણ લઈ લેજે. સર, હા, આપણી ઓફિસ મેલીને તમે અહીંયા કેમ બેઠા છો? એ મજા આવે છે, શાંતિ મળે છે એટલા માટે. કેમ, ઓફિસમાં કંઈ થયું છે? કોઈ સાથે બબાલ થઈ છે તમારે? બેસી જા. કામ તો પતી ગયું છે ને? હા, કામ પતી ગયું છે. બેસ થોડી વાર. હા સાંભળ, આ સામે જો પેલા લોકો સામાન ભરે છે, હા, આ જોર જોરથી ફેંકે છે, છતાં પણ એ લોકોને કેટલી મજા આવે છે કામ કરવાની. આવે છે ને એમ મને અહીંયા બેસીને મજા આવે છે, તો મને મજા લેવા દે. પણ સર, અહીંયા તમે બેઠા છો અને લાગે છે કે તમારું મૂડ કંઈ બરાબર નથી લાગતું. કંઈક રીઝન તો હશે ને અહીંયા બેસવાનું. માણસ કોઈ એમનેમ તો ન બેસવા આવે ને. આજ સુધી મેં ક્યારેય તમને નથી જોયા અહીંયા. સાચી વાત છે તારી. તું મને એક વાતનો જવાબ આપીશ? બોલો ને. એક શું, બે વાતનો જવાબ આપીશ હું તો. હા, તારી મતલબમાં સગાઈ થઈ ગઈ છે, તને તારા આ ફિયોન્સી સાથે ફાવે છે? ફાવે છે ને. અમે લોકો એકબીજાને સારી રીતે સમજીએ છીએ. અચ્છા, હા, ખાલી સમજો જ છો? એટલે એમ કે જો અમારી વચ્ચે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો હું માફી માંગી લઉં, ક્યારેક એ માફી માંગી લે, ક્યારેક અમારે ઝઘડો. બસ બસ બસ, આ માફી માંગવા વાળું જે હતું ને એ મને ગમ્યું. હે, માફી તો માંગો છો ને એકબીજાની. હા હા, બહુ સારી વાત કહેવાય. પણ એ છે ને, હજી આ સગાઈ થઈ છે ને ત્યાં સુધી માફી માંગશો, પણ જેવા લગ્ન થઈ જશે ને એટલે તમે લોકો એકબીજાની માફી માંગવાનું બંધ કરી દેશો. અરે ના, અને ના. પછી તું પણ આમ મારી જેમ ઉદાસ બેઠી હશે દેવદાસ થઈને, ત્યારે હું તને આવીને પૂછીશ કે દીકરા કેમ થયું, હા લગ્ન થઈ ગયા તો હવે માફી માંગવાનું બંધ થઈ ગયું અને અહીંયા કેમ બેઠા છો? પણ સર, એ મને સમજે છે, હું એને સમજુ છું. એટલે લગ્ન પછી તો મને નથી લાગતું કે અમારી વચ્ચે આવી રીતનો ઝઘડો કોઈ આ થશે. બધાને આવો જ વેમ હોય છે. હા, મારા જીવનમાં છે ને મને આવો જ વેમ હતો હા. કે અમારા જીવનમાં આ કોઈ દિવસ છે ને આ ઝઘડો શું કહેવાય ખબર જ નહીં પડે. પણ ના ના, એવું ના થાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે આજે અમારા મેડમ છે એ તમારી સાથે રોજ રોજ ઝઘડો કરે છે, બરાબર ને? આ તો રોજનું છે. તને ખબર છે ને કે હું 30 દિવસમાં હા 15 દિવસ તો અહીંયા બેઠો જ હોઉં છું, એટલે તું સમજી શકે છે કે હું મહિનામાં કેટલી વાર ઝઘડો કરતો હોય. પણ સર, ક્યારેક તમારે સોરી બોલી દેવાય ને, ક્યારેક હોટલમાં જમવા લઈ જવાય, ક્યારેક ઓફિસેથી વહેલા જતું રહેવાય, એટલે મેડમ પણ મૂડમાં રહે. મૂડમાં રાખતા તને બરાબર આવડતું લાગે છે. હા મેડમ તો મૂડમાં રહે, હોટલમાં જમવા લઈ જવાય, હા બહાર ફરવા લઈ જવાય. આ શું બોલ્યા? હા તો તારે ખાલી એટલું કેવું છે ને હેતલ, તું શું કામ મને ગુસ્સો અપાવે છે? તું સમજવાની કોશિશ કર. હું એ બધું નહીં કરતો હોઉં, કરું જ છું. આજે સાંજે એને લઈ જવાની છે ને એ માથાકૂટમાં જ અહીંયા ટેન્શનમાં બેઠો છું કે સાંજે જો હોટલમાં જમવા જશું અને બબાલ શરૂ થશે કે પાણીનો ગ્લાસ આમ ના પકડાય એને આમ પકડાય તો શું કરવાનું? માથાકૂટ તો ત્યાંથી પણ થઈ છે. પણ તમારે છે ને આ ઘરે જાવ ને એટલે પેલા મેડમને શાંતિથી વાત કરવાની કે જો બધા વચ્ચે છે ને તારે મને આવી રીતે વાત નહીં કરવાની. હવે તમે ઘરે જઈને કૂતરાની જેમ વડકા ભરો તો આમે મેડમ બિલાડાની જેમ બાંધવાના જ છે ને. તમારે પેલા પ્રેમથી વાત કરવાની. એક વાત કર મને. તું જમવા જાય તો હાથેથી જમે કે ચમચીથી જમે? ચમચીથી. હા, તને હાથેથી જમવું હોય તો હાથેથી જમું, મારી મરજી ને.
પછી તને પરાણે કોઈ એમ કહે તો કે નાના ચમચીથી જ જમાય તો હા તો થોડુંક લાગે હો સર. લાગે ને એ જ વસ્તુ મહત્વની છે. મને પણ એ જ લાગે. મને હાથેથી ખાવાની ટેવ હોય તો કદાચ ગમે એવડી વીઆઈપી હોટલમાં ગયા હોય ચમચીથી ના ખાવું હોય મને ના ફાવે તો ના ખાવ. તમારે મેડમને કહેવાય ને આ વાત કે મેડમ મને નથી ફાવતું. એનો સ્વભાવ કૂતરા જેવો છે. હા ખાલી છે ને એને હું આમ એટલું કરું ને ત્યાં તો એ ભસવાનું ચાલુ કરી દે એને બટકું ક્યારે આવીને ભરી જાય ખબર જ ના પડે. હા પણ સર તો આ તમે રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયા લાગો છો. મને તો એવું લાગે છે હવે ચાલશે નહીં લાંબુ ચાલશે નહીં. નહીં ચાલે પાક્કું જ છે. ડિવોર્સ લઈ લેવા છે એટલે વાત પર. પણ સર આ જાતિ જિંદગી હવે કોણ બીજી એ માનવાની? જાતિ જિંદગી તને શું લાગે છે હું. આ જાતિ જિંદગી છે મારી હે અરે જિંદગી શરૂ થઈ છે મારી હજી તો વાત શું કરે છે હું એ જ કહું છું ને હજી તમારા લગ્ન થયા છે ને ડાયરેક્ટ ડિવોર્સ લઈ લો તો આ બધું પહેલા શરૂઆતમાં સારું ચાલતું હતું પણ હવે છે ને બધું જ છે ને પાટા પરથી ટ્રેન ઉતરી ગઈ છે ને હવે ક્યારે પાટા પર ચડશે નહીં. પણ સર આ તમારા બા તમારા કુટુંબ વાળા તમારા સમાજ એ વાળા કેવો બધાનું વિચાર કરશે જે ખબર વિચાર છે? કરવો હોય તે કરે. આ રોજના ઝઘડાઓ કરી કરીને અવાજ બેસી ગયો છે. જુઓ સર આ તો ખોટી વાત છે હો ડિવોર્સની. એતલ મારો કોઈ વાંક નથી. ઓફિસમાં હું બધા સાથે પ્રેમથી રહું છું કે નહીં તમને બધાને સાચવું છું કે નથી સાચવતો તો પછી વિચાર કર કે મારી વાઈફને હું કેટલું ધ્યાન રાખતો હોઈશ કેટલી સાચવતો હોઈશ. થોડોક વાક તો આમાં મેડમનોય લાગે એક હાથે તો થોડોક તને થોડોક લાગે છે તો જ ડિવોર્સ. અરે થોડોક ને આટલો વાંક છે આટલો એનો. પણ એક હાથે તો તાળીનો જ પડે ને. ના ના પડે ને હે પાડવા કરો તો સર તો હવે ફિક્સ જ છે કે ડિવોર્સ લેવો જ છે તમારે એમ ને? તું કાગળિયા કરાવવાની છું નહીં પૂછું છું ખાલી. કામ કર તારું જા. આ બંનેને કેમ સમજાવવાને એ જ સમજ નથી પડતી. ઉંદર બિલાડાની જેમ લડે છે ઉંદર બિલાડાની જેમ. એમાં દામિની તો હજી પણ ડાય છે. તેરો જ ખોટો છે. હા તો જતા રહો ને મને ખબર જ હતી તમારી નથી વાત કરવી મારે તમારી સાથે કોઈ. શું થયું બેટા? હોય શું આ જેવું તમારા દીકરાએ કહ્યું હતું ને એવું જ કર્યું. શું થયું બેટા? શું થયું તમને ખબર હતી ને કે અમે લોકો બહાર જમવા જવાના છીએ. અરે એમને હોર્ન માર્યો મને કહીને ગયા હતા કે એક જ હોર્ન મારીશ એક હોર્ને બહાર આવી જજે. અરે રૂમમાંથી હું બહાર ગઈ જોવે છે કે ગેટ સુધી પહોંચી ગઈ છું પણ તો પણ 2 મિનિટ ના ઉભા રહ્યા ને જતા રહ્યા. એમની સામે જ હતી હું તો પણ આડોડાઈ કરી આવી મારી સાથે. એટલા માટે કે તમારા બંનેને ખબર નહીં શું છે બનતું જ નથી. એ તને અને તું એને સમજી જ નથી શકતા. બધું સમજીએ છીએ બધી ખબર હોય છે કે ક્યાં કયા પોઈન્ટ ઉપર ઝઘડો થશે પણ છતાંય નથી મારે સમજવું નથી એમને સમજવું અને એ નથી સમજતા ને એટલે હું સમજવા માટે તૈયાર નથી. બેટા એ નથી સમજતો એટલે તું નથી સમજતી તો પછી આનો નિવેડો કેવી રીતે આવશે? મારે એકને શું કામ નિવેડો લાવવો જોઈએ? હું એક શું કામ વિચારું? આ લગ્ન જીવન મારે એકનું નથી. પ્રેમ મેં એકે નહોતો કર્યો ને અમે બંનેએ કર્યો હતો. હા બંનેએ કર્યો હતો અને અત્યારે એ આવ્યો ને ત્યારે મેં પણ એને એ જ સમજાવ્યું. મેં કીધું આ શું માંડ્યું છે તે? તો કે લે હું બહારથી આવું છું અને એ આમ નથી કરતી ને તેમ નથી કરતી. મેં કીધું તને ખબર છે સ્ત્રી અને પુરુષ જ્યારે બંને જણા કામ કરતા હોય ને ત્યારે એકબીજાને મદદ કરવાની હોય. એ બિચારી ઘર સંભાળે વર સંભાળે માં સંભાળે અને નોકરી કરે અને તું શું કરે? ઓર્ડર. બસ તું એમ સમજે છે કે તું જ મહાન છે? નહીં સમજ્યા હોય ને એમને સમજવું જ નથી. બધી જ ખબર પડે છે બધી ભાન પડે છે પણ સમજવાનું નામ નથી લેવું. અત્યારે નાક વાઢ્યું હોય ને તો કહી દે છે હા ઠીક છે હવે આવું નહીં થાય પણ એની 5 મિનિટ પછી બધું સ્વાહ થઈ જાય છે. ના બેટા એણે તો એવું એ નથી કીધું. બસ એ મારી કેર નથી કરતી એ મારું કહ્યું નથી માનતી એ હું કહું એમ નથી કરતી. તો મેં કીધું કે મેં એકલી જ કરે? એ કે એમ તારે કાંઈ નહીં કરવાનું. એની સમજ એની પસંદ નાપસંદ એની તબિયત બગડતી હોય એ બોલતી નથી ફરિયાદ નથી કરતી એનો અર્થ એમ કે એને કંઈ ખબર નથી પડતી. હું આ ઘરમાં આવીને ત્યારે તમે મને ના પાડી હતી કે આદિ કમાય છે તારે કમાવાની જરૂર નથી પણ છતાંય મેં જીદ કરી કે મારે પણ ઓફિસે જવું છે કારણ કે આ મોંઘવારી છે ને આસમાને પહોંચી રહી છે. કોઈ એકના કમાવાથી ઘર ન ચાલે એટલે મેં વિચાર્યું કે હું પણ જોબ કરીશ. જોબ કરું છું તમારું ધ્યાન રાખું છું એમનું ધ્યાન રાખું છું ઘર ચલાવું છું તો પણ મારી વેલ્યુ 0. હા મેં એને આ જ બધી વસ્તુ સમજાવી તો મને કે હું ક્યાં કહું છું કે નોકરી કર? શું કામ કરે છે એ નોકરી? મેં કીધું હા
શું કામ કરે છે? હમણાં નોકરી છૂટી જાય પછી ખબર પડે કે કેટલી વિશે શો થાય છે. છોડો ને, આ લપ મેં બહુ કરી લીધી, હવે મારે નથી કરવી. કારણ કે મને ખબર પડી ગઈ છે કે એમને મારા સિવાય બાકીના બધા સાચા લાગે છે. મારી સિવાય કોઈ પણ સ્ત્રી કાંઈ પણ કહેતી હોય ને તો બધું જ સાચું, હું જ ખોટી. જ્યારે જો ત્યારે બસ કમ્પેરિઝન જ કરવું છે ને કે આની વહુ જો, આની વહુ જો કેવી રીતે રહે છે. હા, પણ તું અહીંયા કેટલી કરકસરથી રહી છે અને બધાનું ધ્યાન રાખે છે, 2 પૈસા કમાઈને ઘરને મદદ કરે છે, ત્યારે કેટલા બધા બિલ ચૂકવાઈ જાય છે, એને અક્કલ નથી આવતી. પણ એ તો એમ કહે છે કે એ તો ભલે જતી, હું તો તે દિવસે આરામ કરીશ અને હું તમને જાત્રા કરાવીશ. મેં કીધું મારે એ જાત્રા નથી કરવી, તમે બે મળી સમજીને રહ્યો ને, મારા માટે 12 ધામની જાત્રા થશે. બરાબર છે, તો હવે એમને એક્સેપ્ટ કરી જ લીધું છે તો હું પણ તમને કહી દઉં છું. જો બા, હું પણ છે ને આ લગ્ન જીવનમાં ખુશ નથી. સાથે રહીને વધારે દુઃખી થવું ને એના કરતાં તો નોખા થઈ જાય ને એમાં વધારે સારું. મારાથી સહન થાય છે ને ત્યાં સુધી કરીશ, પણ જ્યારે હદ વટી જશે ને ત્યારે હું આ ઘર મૂકીને જતી રહીશ. બેટા, હું છું ને તારી સાથે. એક દિવસ તો એવો આવશે કે એ સુધરશે, એને અક્કલ આવશે, એને આ બધી ભાન પડશે. પછી એવું ન બને કે તું તો નીકળી જઈશ અને એને અક્કલ આવે ત્યારે બંનેને બહુ મોડું થઈ ગયું હોય. તો એમની ભૂલ છે ને, એમના કરેલા કર્મ ભોગવશે. અને હું એવું નથી કહેતી કે એ ખોટા જ છે, હશે ક્યાંક ક્યાંક મારી ભૂલે હશે, એક હાથે તાળી નથી વાગતી. હું પણ ક્યાંક સમજવામાં થાપ ખાઈ જતી હશ, પણ જ્યાં સુધી એ નમતું નહીં મૂકે ને ત્યાં સુધી હું પણ નમતું નહીં મૂકું. બા બેટા, નમતું મૂકવાની આ બધી શરતોથી તો જીવન ન જીવાય ને, અહમથી તો જીવન નહીં જીવાય ને. ક્યાંક તો નમવું પડશે. આપણે સ્ત્રી છીએ, થોડાક આપણે નમી જઈએ તો નાના બાપના ન થઈ જવાય ને. સ્ત્રી છીએ એટલે એવું નથી લખી આપ્યું કે પોતાનું સ્વાભિમાનને નીચું મૂકી દેવાનું. પણ જો ક્યાંક આપણું સ્વાભિમાન ઘવાતું હોય ને તો સ્ત્રી પહેલા પોતાનું સ્વાભિમાન જ પસંદ કરશે. દમીને એક વાત કહું, તું કાંઈ ન કર, તારા શેઠ પાસેથી 2 મહિનાની રજા લઈ લે. ભલે પગાર નહીં આવે તો ચાલશે, પણ તું તો હવે ત્યાં પરમેનન્ટ થઈ ગઈ હતી એટલે પગાર પણ નહીં કપાય. અને ત્યાંથી તું એમ કહી દે કે 2 મહિનાની રજા પર છું અને અહીંયા અમને બંનેને એમ કહી દે કે મેં નોકરી છોડી દીધી છે. 2 મહિના પગાર નહીં આવે ને એને ખબર પડી જશે કે ઘર કેમ ચાલે છે. કેમ? જે બધી આ સાહેબીઓ ભોગવે છે ને, બધું સાફ થઈ જશે. ખોટી વાત છે બા. મારે મારી વેલ્યુ કરાવવા માટે મારે પૈસાનો સહારો લેવાનો? ના, અરે અમે 2 માણસ છીએ, 2 માણસ વચ્ચે સમજદારી હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, પણ એ જ નથી. અને જ્યાં સુધી અન્ડરસ્ટેન્ડિંગ નહીં આવે ને બા, ત્યાં સુધી આ કંઈ કામનું નથી. એ મને ખબર જ છે, પણ એ વસ્તુ એને સમજવા દે ને. હું ને તું તો સમજેલા જ છીએ, પણ એને ઠેકાણે લાવવા માટે આપણે થોડું આ નાટક કરવું પડશે. છોડો, હવે એ તો હોટલમાં જમીને આવશે ને, મારે નથી જમવું આજે. અરે પણ હું બનાવું છું. પણ એ બધા કામકાજ જોઈ લેજો ને. હા હા, વાંધો નહીં, મેં વાત કરી છે, થઈ જશે. ઓકે ઓકે, તમે ખાલી ઓફિસ ઉપર ફાઇલ મોકલાવી દો, જોઈ લઈશ. હા સારું, ડન. મૂકું. હેતલ. હા, હું હેતલ. અને દેવાંગ? યસ, તું હજી મને ઓળખે છે? અરે ઓળખું જ ને. હા, તું તો સાવ બદલાઈ ગયો નહીં? તું પણ ઘણી બધી બદલાઈ ગઈ છે. આ પહેલા હતી આવડી એવી જરી ગમતી, હવે જો ને કેટલી મોટી થઈ ગઈ છે. તું પણ બોડી બિલ્ડર બની ગયો છે. એ તો બસ એમ જ. બાકી તું ક્યારથી અહીંયા? તો 1 વર્ષથી છું, પણ તું મારા કોઈ કોન્ટેક્ટમાં જ નહોતો. ક્યારેય પણ આપણે મળ્યા નહીં. હા, તો ફોનમાં વાત ચાલુ હતી ને તું અચાનક સામે આવીને ઊભી રહી, તને જોઈ ત્યારે ખબર પડી કે ખરેખર હા હેતલ જ છે. હું આમ જતી હતી, તને ફોનમાં વાત કરતા જોઈ ગઈ એટલે મેં કીધું આ તો પેલો દેવાંગ જ છે, પણ જઈને પૂછું પછી ખબર પડે. બાકી બીજું કોઈક હોય તો? તું મને નહોતી ઓળખતી, પણ હું તો તને ઓળખતો જ હતો. અને આમ પણ આ તારી ફેસબુક પ્રોફાઇલ જોઈ હતી, ફોલો પણ કરી છે. હે, મારી રિક્વેસ્ટ આવી, એક્સેપ્ટ કેમ ના કરી? એવી તો કેટલાની રિક્વેસ્ટ આવે, હવે બધાની તો કઈ રીતે હું એક્સેપ્ટ કરું? ખરું કહેવાય. હા હેતલ, હા કેટલાય લોકો આવે અને આપણી સ્કૂલમાં જે આપણો ભાઈ બનીને આપણી સાથે ઊભો રહેતો, તો એ વ્યક્તિની રિક્વેસ્ટ આવે તો એમાં જમીન આસમાનનો ફરક પડે. અરે પણ સ્કૂલમાં તું નાનો હતો, આપણે નાના હતા ત્યારે રમતા હતા, જોયો તો. પછી તો તને હું ઓળખું નહીં, તારો પ્રોફાઇલ પિક કેવી હોય કેવી નહીં કેમ ખબર પડે? ખરું કહેવાય હેતલ, હું તને નાનપણથી લઈને અત્યારે ઓળખી રહ્યો છું, ઓળખું છું. તારી ફેસબુક પ્રોફાઇલમાં રિક્વેસ્ટ મોકલી તો પણ ઓળખતો હતો. તું
હા મને જોયા પછી તરત ઓળખી શકે, ફેસબુકમાં ઓળખી ના શકે. ખરું છે તારું કામકાજ. તારું ફેસબુક આઈડી નું નેમ એ પાછું નિકનેમ. હવે દેવાંગ લખેલું હોય તો પણ હું આઈડિયા લગાવી શકું ને. દેવ્સ લખ્યું હશે, હા. દેવ્સ. હા એ જ ને. એટલે થઈ હશે ભૂલ. કઈ માં એક મિનિટ હા. એક ફોન. ફોન આવે છે. હેલો. હા બોલ ને ડેમ્સ. શું? અરે ખરું છે આ યાર, દર વખતનું થયું તો મારું. થોડું ઘણું જતું આવતું કર ને. જો ડેમ્સ તું આવી રીતે ચલાવીશ તો ક્યારેય નહીં ચાલે. ઠીક છે કૂલ ડાઉન, એકદમ કૂલ ડાઉન. જો હાઈપર નહીં થાને, કૂલ ડાઉન. હું તને મળવા આવું છું, હમણાં જ આવું છું. ચલ 5 મિનિટ. મારી એક ફ્રેન્ડ મળી છે, એમને મળી લઉં પછી આવું. હા આવું જ છું, કૂલ ડાઉન. તો આરામથી બેસ, ત્યાં હું આવું છું. યસ રાઈટ. કઈ પ્રોબ્લેમ થયો છે? પ્રોબ્લેમ જેવું કંઈ નથી. તો મારી એક ફ્રેન્ડ છે, મતલબ કે ઓફિસમાં અમે સાથે કામ કરીએ છીએ. તું તો જાણે છે ને કે મને આદત છે દરેક છોકરીઓને બેન બનાવવાની. તો એને પણ મારી બેન જેવી જ માનું છું. અવારનવાર અમે લોકો મળતા હોઈએ છીએ. પણ ખરું કહેવાય, એની લાઈફમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે. શું? એનો હસબન્ડ. લગ્ન થઈ ગયા છે પણ બંને વચ્ચે ક્યારેય પણ ભળતું જ નથી. આમ હું તને એમ ઉદાહરણ આપું તો કેવું ખબર, આ રબર હોય કે નહીં, રબર ને ખેંચીએ તો શું થાય? એક છેડો આ બાજુ, એક છેડો આ બાજુ, અને મૂકીએ તો બધું જોઈન્ટ. એવું જ છે એની લાઈફમાં. એના હસબન્ડ ક્યારેય પણ એની વાત માનતા નથી, અને એક આ મેડમ છે કે જે ક્યારેય પણ એના હસબન્ડની વાત માનતા નથી. બસ બંને પોતપોતાની જગ્યાએ સાચા છે, પણ છતાંય એકબીજાને ખોટા સાબિત કરવામાં લાગ્યા છે. હા છે ને, એની એકલી લાઈફનો પ્રોબ્લેમ નથી. જે હું ઓફિસમાં કામ કરું છું ને, એ મારા બોસ છે, એમની લાઈફમાં પણ સેમ આ જ પ્રોબ્લેમ છે. હવે એમની વાત તો છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે. ડિવોર્સ? એક્ઝેક્ટલી હા શબ્દ હમણાં મને ડેમ્સે પણ કહ્યો. એ મને કહેતી હતી કે એના હસબન્ડ સાથે ડિવોર્સ લેવા માંગે છે. એકવાર ડિવોર્સ આપીને છૂટી જવું છે. એ લોકો પણ કંટાળી ગયેલા જ છે. અમારા બોસ છે ને, એ તો એમની વાઈફથી એટલા ઇરિટેટ થયા છે ને કે વાત નહીં પૂછો. ઓફિસને મૂકીને બાર એકલું બેસતું રહેવું. સિરિયસલી હો દેવાંગ, હા બધાની લાઈફમાં ડિવોર્સ સુધી વાત પહોંચી જાય છે ને, એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, પણ સમજવાની કોશિશ જ નથી કરતા કોઈ, કે આપણે એકબીજાને સમજીએ તો વધારે સારું પડે એમ. હા નહીં, આનાથી પણ વધારે. પણ એક વસ્તુ આપણે કરી શકીએ નહીં? શું? આ તારા બોસ છે એને પણ પ્રોબ્લેમ છે, મારી ફ્રેન્ડ એને પણ પ્રોબ્લેમ છે. બંને ડિવોર્સ લેવા માંગે છે. એકવાર બંનેના ડિવોર્સ થઈ જશે એટલે એ બંને જુદા થઈ જશે. સેમ એવું તારે પણ થશે ને? હા. કઈ નહીં, જોઈએ છીએ કે કદાચ જો આ લોકો ડિવોર્સ ના લે તો સારું છે, અને જો લઈ લે છે તો પછી હું તારો કોન્ટેક્ટ કરીશ. તારો નંબર આપને. હા. ડન. 974 ઓકે ડન. કઈ નહીં, હવે મળતી રહેજે. હા ચોક્કસ. ચાલ મળીએ પછી. હું છે ને આ મારી ફ્રેન્ડ છે ને એના પ્રોબ્લેમ સુલઝાવું છું, તું તારા બોસના પ્રોબ્લેમ સુલઝાવ. ચાલ મળીએ પછી. હા ચાલ બાય. બાય. હા. અરે ના પાડીને, નથી અત્યારે મારી પાસે સમય. હું જ્યાં હોય ત્યાં હવે મને ફોન નહીં કરતા. હા તો ઠીક છે ને, પણ દામિની કૂલ ડાઉન, શાંતિથી વાત કર ને. હસબન્ડ છે તારા. ફોન જ સ્વિચ ઓફ કરી દો. સ્વિચ ઓફ કરવાની શું જરૂર છે? અને આમ પણ આટલા ઊંચા અવાજે કોણ વાત કરે? હું તારે જે કેવું હોય ને કહી દે. જો તને એવું લાગતું હોય ને કે બધી મારી ભૂલ છે તો ઓકે, મારી ભૂલ છે, હું સ્વીકારું છું. પણ હવે બહુ થયું. હવે એમને તો કહી જ દીધું છે, પણ તને કહી દઉં છું, હું છૂટાછેડા લઉં છું. કામને છૂટાછેડા લેવાનો વિચાર પણ કરે છે? તને શું લાગે છે આ તારા હસબન્ડ સિવાય તું ક્યારેય પણ સરખી રીતે લાઈફ જીવી શકીશ? હા, એ નહીં સાથે હોય ને તો હું વધારે સારી રીતે જીવી શકીશ. એટલીસ્ટ ગમે તે સિચ્યુએશન હશે, એક ટાઈમ સરખી રીતે ખાવા તો મળશે ને, લોહી ઉકાળો તો નહીં હોય મારા જીવનમાં. પણ તારા જીવનમાં તારો હસબન્ડ નહીં હોય એનો વિચાર કર્યો છે? હંમેશા એને તને સપોર્ટ કર્યો છે. તો એમ પણ છે તો ક્યાં છે? એ છે મારી સાથે, પણ ઓલવેઝ એવી જ રીતે છે કે નથી મારી સાથે. તને ખબર છે આ તું મારી સાથે જોબ ઉપર આવે છે ને
દિવસમાં 5 વખત ફોન આવે છે. તું શું કરે છે, તારો મૂડ કેમ છે. આ તમે લોકો લડ્યા ઝઘડ્યા હોવ ને છતાંય મારી પાસે ઇન્ક્વાયરી કરે છે કે અત્યારમાં મેડમ કઈ જગ્યાએ છે, આ કોની સાથે કેવી રીતે વાત કરે છે એ પણ પૂછે છે મને. તો એમને એમ નથી કરતા, ખબર જ હોય છે એમને કે મારી ભૂલ થઈ ગઈ છે, આ ઝઘડો કર્યો ને ખોટો કર્યો છે. બોલતી વખતે તો બોલાઈ જાય છે, પછી એમને અહેસાસ થાય કે હા આ મારાથી ખોટું થઈ ગયું છે, એટલે મનાવવા માટે 17 ફોન કર્યા કરશે. છતાંય અહેસાસ તો થાય જ છે ને. જો તારે એનો પક્ષ લેવો હોય ને તો તું અહીંયાથી જઈ શકે છે. મને સમજાવવાની કોશિશ ના કર. દામિની, પક્ષ લેવાની વાત નથી. વાત એની છે કે તું જે આ વગર વિચારીએ નિર્ણય લઈ રહી છે ને કે ડિવોર્સ લેવા માંગે છે, એ ખોટું છે. તે મને કહ્યું હતું ને કે જ્યારે તારે બહુ બધું બોલવું હોય, જ્યારે સિચ્યુએશન આપણા કંટ્રોલમાં ના હોય તો બહુ મોટો પોઝ લેવાનું, હા, ચૂપ થઈ જવાનું. લીધો. એ જ કર્યું હતું. હું ચૂપ થઈ ગઈ ને તો મારી માથે ચડી ગયા હતા, ફોન પર ફોન કરતા હતા. અરે ફોન કરીને બસ એક જ સવાલ, તું આ વાતનો જવાબ દે. અરે એક ને એક વાત કેટલી વાર કરવાની? જો લાઈફમાં આવું બધું ચાલ્યા જ કરતું હોય, આ તમારા એકનો પ્રોબ્લેમ નથી, બધા હસબન્ડ વાઈફ વચ્ચે આવું જ હોય. પણ છતાંય આવું તો નહીં જ હોય. અમારે જેવું છે ને એવું તો આઈ થિંક સો કે અમારે એકને જ છે. પ્રેમ છે તારો, બાકી અમારે પણ એવું જ ચાલી રહ્યું છે. છતાં પણ અમે લોકો ક્યારેય પણ પબ્લિકલી કોઈને પણ કંઈ જતાવવા જ નથી દેતા. અને તમારે લોકોને ન જાણે શું થાય છે, આ જ્યારે હોય ત્યારે નાની અમથી વાત પણ લોકોની વચ્ચે ફેલાઈ જાય છે. શું કામ? કારણ કે તમે લોકો રિએક્ટ કરો છો. હવે સામેવાળા વ્યક્તિને રિએક્ટ ના કરો તો શું ફરક પડી જવાનો છે? તને ખબર છે ને કે આવું કંઈ હોય તો હું ચૂપ થઈ જાઉં છું, નથી બોલતી. પણ એને ફજેતો કરવાનો શોખ છે. એને બસ જ્યારે મનમાં ઠાની લીધું કે આ વાતનો મને જવાબ જોઈએ છે તો કોણ છે, શું છે, ક્યાં છે એ બધું નથી જોતો. અરે મારા સાસુની સામે પણ રોજે 3 વાર ઝઘડો કરે છે. જો માનું જો નહીં કે તું મારી વાત જો. જો તું વાત નહીં પૂરી કરવા દે તો કેવી રીતે ચાલશે? જો હકીકતમાં એવું નથી, હા તારા હસબન્ડ છે ને તારી વધારે પડતી કેર કરી રહ્યા છે ને એ જ તને નથી ગમતું, હું જાણું છું. હા, તારી આગળ પાછળ તને આમ નહીં કરવાનું, તે નહીં કરવાનું, હા વારા ઘડીએ ફોન કરે છે, તારી ચિંતા માટે જ કરે છે. બાકી એના મનમાં તારા પ્રત્યે બીજો કોઈ ભાવ નથી. એ તો સાથે રહેતા હોય ને એને ખબર હોય. આ જોવામાં બધું સારું લાગે છે અને અત્યારે અમે 2 છીએ, કાલે સવારે છોકરા થાય છે, એની સામે જો આવા બધા નાટકો થાય ને તો સારું ન લાગે. એના કરતાં તો સારું છે કે અમે બંને નોખા થઈ જઈએ. અને તું ગમે એટલું હવે મને સમજાવીશ ને એનો કોઈ મતલબ નથી. મેં નક્કી કરી લીધું છે તો કરી લીધું છે, મારે બધું પતાવવું છે. ઠીક છે, હવે જ્યારે તે નિર્ણય લઈ જ લીધો છે અને આમ પણ તારી લાઈફનો સવાલ છે, તારે જે કરવું એ કરી શકે, એમાં વધારે પડતું ઇન્ટરફિયર કરવા નથી માંગતો. પણ છતાંય એટલું જરૂરથી કહીશ કે હજી એ વિચાર કરી લેજે, ક્યાંક એવું ના થાય કે તું જે સમયની વાત કરતી હતી ને એ સમય પણ તારા હાથમાંથી નીકળી જાય, પછી તારી પાસે પછી એ વિચારવાનો પણ સમય ના રહે કે તે જે કર્યું હતું એ યોગ્ય કર્યું હતું કે અયોગ્ય. હવે તો જે હોય તે, મારી ભૂલ હોય કે એની, બસ જો મારી ભૂલ હશે તો એ મારામાંથી છૂટશે અને એની ભૂલ હશે તો હું એનામાંથી. આમ પણ રોજે રોજના કકળાટમાંથી તમે લોકો જુદા તો થશો, આખરે શાંતિથી તમારે જેમ જીવવું છે એમ જીવી તો શકશો, બીજું તો શું. ઠીક છે, હું તમારા ડિવોર્સ થાય એની પ્રોસિજર કરાવડાવું છું. ઓકે, થેન્ક યુ. ફોન ના કર, મને ખબર છે. હા, ઘરે આવી જઈશ એટલે સાઈન પણ કરી દઈશ. અરે મારે કઈ વિચારવાની જરૂર નથી, સમજી તું? બધું વિચારી લીધું છે મેં. આ ડિવોર્સ જ દેવાના છે ને? હા તો મારી કોઈ ના નથી, મારી હાથ છે. અરે હું તૈયાર જ છું. એમ પણ આજ સવારના ઝઘડા પછી મેં વિચારી જ લીધું હતું. સારું થયું સામેથી તારો ફોન આવી ગયો, બાકી મારે તને ફોન કરીને કેવું પડત. સમજી તું? હા, મૂક ફોન. શું થયું સર? હા, ફોનમાં કોની ઉપર ગુસ્સો કરતા હતા? તારી ભાભી ઉપર. તો કે તારી ભાભી રહેવાની નથી. કેમ? ડિવોર્સ લઈ રહ્યો છું. જુઓ સર, મેં તમને પહેલા પણ કીધું તું ને હજી એકવાર કહું છું કે આ તમે ડિવોર્સ લેવાની વાત કરો છો ને એ બહુ ખોટી વાત છે.
એકવાર શાંતિને બેસીને તમે વાત તો કરી જુઓ એકબીજા સાથે. શાંતિ એનામાં હોય તો શાંતિથી બેસીને વાત કરાય ને. એનામાં શાંતિ જ નથી તો પછી શાંતિથી બેસીને વાત શું કરવાના? અને રહી વાત તો તું જ વિચાર કર ને કે આપણી ઓફિસમાં આપણને રોજે કોઈ હેરાન કરતું હોય તો તમે એને કેટલી વાર સમજાવો? એકવાર તો પછી એને બહાર કાઢવો પડે ને. સર એ ઓફિસની વાત છે અને આ તમારી અને મેડમની જિંદગીનો સવાલ છે. હા તો મારી લાઈફનો સવાલ છે એટલા માટે મારે વિચારવું પડે ને. આખી જિંદગી હું ઝઘડાઓ કરીને જો જીવન જીવીશ તો કેમનું ચાલશે? હા, એના કરતાં સારું છે કે અત્યારે સમજી જવાય અને સમયસર પાછું વળી જવાય. હા, જેથી કરીને એ એની જગ્યાએ ખુશ અને હું મારી લાઈફમાં ખુશ. હા, તમારા મમ્મી ઘરે નથી રહેતા? હે તમને કઈ નથી કહેતા? હે કેટલું કહે, એને પણ એટલું કહે છે અને મને પણ આ બંને મતલબમાં મમ્મી એની જગ્યાએ સાચા હશે સમજાવવા માટે, પણ એ પણ શું કરી શકે? કારણ કે એને ખબર જ છે કે બંને વચ્ચે બનતું જ નથી તો પછી બીજું શું કરી શકીએ? તમારી વાત સાચી છે સર. હા, આ ડિવોર્સ નામની વસ્તુ છે ને બધાની જિંદગીમાં આ જ પ્રોબ્લેમ છે. હા, એકતા બીજા હસબન્ડ વાઈફ સમજી નથી એકતા અને ફટ દરન ડિવોર્સ લઈ લે છે. હા, એમના માટે તો આ લગ્ન કર્યા ને એ ઢીંગલા પોદલાની રમત હોય ને એવું જ લાગે છે. હા બરાબર છે. અત્યારે તો હવે ટ્રેન ચાલે છે. લગ્ન કર્યા છૂટા થઈ જાઓ, લગ્ન કરો છૂટા થઈ જાઓ, લગ્ન છૂટા, લગ્ન છૂટા, છૂટા લગ્ન, લગ્ન લગ્ન છૂટા. ખોટો ટ્રેન્ડ ચાલે છે આ. સાચો ટ્રેન ચાલે છે. હા, માણસ એકબીજાને ઓળખી ન શકે, પારખી ન શકે, સાથે રહી ન શકે તો પછી શું કામ આ ઝંઝટમાં પડવાનું? હું આજે સવારે છે ને મારા ફ્રેન્ડને મળી હતી. ઘણા ટાઈમ પહેલા અમે લોકો સાથે ભણતા ને ત્યારે મળ્યા હતા. હા, એમની કોઈ ફ્રેન્ડ છે ને એમની લાઈફમાં સેમ પ્રોબ્લેમ છે જેવો તમારે છે, સેમ ટુ સેમ. એમનો હસબન્ડ એમને સાચવતો નથી એટલે એમની વાત પણ હવે ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે. હા, તો એ તો એક પ્રશ્ન તો થયો કે એનો હસબન્ડ એને સાચવતો નથી. હું સાચવવા છતાંય તે જો મને સરખી રીતે રાખતી ના હોય તો પછી સીધી વાત છે. અહીંયા તો મારો પ્રશ્ન છે કે મારી પત્ની મારી સાથે પ્રેમથી નથી રહેતી. તમે પણ નહીં રહેતા હોય ત્યારે જ આવો ડિવોર્સ સુધી વાત પહોંચી હોય ને સર. હા ભાઈ, હવે તને બધો મારો વાંક દેખાય. હેતલ, તું તો છે ને વકીલ બનવાની જરૂર હતી. તું ઓફિસમાં કામ શું કામ કરે છે મારી? હા, જુઓ સર, હું તમારી પર્સનલ લાઈફમાં બોલવા નથી માંગતી પણ આ તો એક તારે મારો પક્ષ લેવો જોઈએ. બે જગ્યાએ કેવું જોઈએ કે મારા બોસનો બચારાનો કઈ વાંક નથી હોતો, છતાં પણ ખબર નહીં કેમ હા મેડમ છે ને એને હાલતા ને ચાલતા મતલબમાં ફોન કરીને ખીજાઈ લે છે. ગમે ત્યારે ગમે તેની સામે સંભળાવી દે છે અને ઝઘડો કરવો એટલે તો એને કોઈ પણ વસ્તુ નહીં જોવાની. ગમે તેટલા લોકો ઊભા હોય, ઓફિસ હોય, ઘર હોય, આ સોસાયટી હોય કે પછી ગમે તેટલો મોટો મોલ હોય, ઝઘડો કરવો એ કરવો એમ ને? મારે નહીં, તારી મેડમની વાત કરું છું. હા, તો હું મેડમની જ વાત કરું છું ને. હા, એક જોતા તો સારું છે કે તમે ડિવોર્સ લઈ લો ને તો આ કંઈક ઓફિસમાં તો તમે ધ્યાન આપી શકો, તમારી પર્સનલ લાઈફ તમે તમારી રીતે તો જીવી શકો. તમને તો સમજાવીને હું થાકી ગઈ કે ડિવોર્સ ખોટી વાત છે પણ નહીં, તમારી નજરે એ સાચી વાત છે તો પછી કરી લો ડિવોર્સ. બીજું તો શું કરીશું? બીજું તો કંઈ ન થઈ શકે અને એટલા માટે જ મેં વિચાર્યું છે કે એણે મને કહ્યું, સાથે સાથે મને પણ આ વિચાર આપ્યો તો બંનેના વિચાર મળ્યા ક્યાં? ડિવોર્સ માટેના. એટલા માટે હવે અમે બંને રેડી છીએ અને હા, આ જ સાચો મોકો છે. એ પણ તૈયાર છે ને હું પણ તૈયાર છું એટલે ફટાફટ સહી થઈ જશે એટલે બંને છૂટા. સાચી વાત છે. હા, એકબીજાને રોજ જોઈને હેરાન થવું એની કરતાં તો અલગ થઈને શાંતિથી રહેવું સારું વધારે. હા, કામ કર છે દર વખતે યાદ કરાવવાનું, ખબર નહીં શું કામ બહાર આવતી હશે. વાંચી લેજો. વાંચવાનું શું હોય? તે સહી કરી દીધી ને? પાછળથી એમાં પણ મને ઝઘડો ના જોઈએ ને કે એમાં આ પોઈન્ટ શું કામ લખાવ્યો હતો. હા ભાઈ, ખબર છે મને. શું કરો તમે? આ નથી લેવાના, છૂટાછેડા લેવાના. એ કયા તમારી સમસ્યાનું સમાધાન છે? સમાધાન જ છે. હા, સમજી લ્યો કે અમને લોકોને એકબીજા સાથે નથી ફાવતું તો પછી કેટલો સમય સાથે રહીશું? અને આ રોજ જે ઝઘડાઓ કરવા એના કરતાં સારું ને કે એની રીતે રહે, હું મારી રીતે રહું. અને એમ પણ હા, તને કંઈ જરૂર હોય, તને કંઈ કામકાજ હોય તો એઝ અ ફ્રેન્ડ તરીકે મદદ કરી શકું છું એની. અચ્છા, નથી જરૂર. જ્યારે જરૂર હતી ત્યારે તો કરી નહીં ને. આ નોખા થયા પછી શું કામ ન તમારી મદદ લઉં? અચ્છા, તમારે ફ્રેન્ડ તરીકે રહેવું છે પણ પતિ પત્ની તરીકે નથી રહેવું. ફ્રેન્ડ તરીકે રહેવું નથી, મોઢું નથી જોવું મારે આનું. હા, હા તો ખાલી જો એને કંઈ કામ પડ્યું હોય તો એની મદદ કરી શકું. શું કામ એટલો અહેસાન કરવો જોઈએ મારા પર? હું તો તમને ગમતી નથી. બિલકુલ ગમતી નથી, પણ આ તો એહસાન ન કહેવાય, પણ આ તો માણસને કંઈ કહેવાય નહીં ક્યારે કોની જરૂર પડી જાય. એટલા માટે કહું છું કે કદાચ મને પણ તારી જરૂર પડી શકે
તું કરે તો ઠીક છે. તો આદિ, તું એટલું સમજી શકે જ કે કોક દિવસ તને આની જરૂર પડી શકવાની છે, તો છૂટા શું કામ થાવ છો? પછી પગ ભારે થઈ જશે મદદ માંગવા માટે. બધાને બધું મળી જ રહી. હા, ભગવાને આવું લખ્યું હોય છે તો જ અમારા બંને વચ્ચે બનતું ના હોય ને. સીધી વાત છે. નથી એ મને સમજી શકતી કે હું એને નથી સમજી શકતો, તો પછી હા, સંબંધને આગળ વધારવાની કોઈ જરૂર નથી. અહીંયા જ પૂરું કરી નાખીએ. બધે ભગવાન નથી આવતો. મમ્મી મને ભગવાને ખાલી તમને બંનેને જોડી આપ્યા છે, અને હવે કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું, કેવી રીતે એકબીજાને સમજવા, એ તમારા પર છે, ભગવાન પર નથી. સમજવાની કોશિશ કરો. અમારાથી બધા પ્રયાસો કર્યા છે ને, આમ એકબીજાને સમજવાના, ઝઘડા ન થાય એના ઘણી કોશિશ કરી છે, પણ પરિણામ કંઈ નથી મળતું. અને એવું ક્યાં લખીને આપ્યું છે કે બધા સંબંધો સક્સેસફુલ જાય છે? દામિની, અમુક નિષ્ફળ પણ હોય છે. દામિની, આ તારી અને આની વચ્ચેની એક નાનકડી ગૂંચ છે. બસ એ ગૂંચનો છેડો મળી જાય ને તો એની મેળે આખી ગાંઠ છૂટી જશે. બસ એ સુધી કાઢો. એક બેમાંથી એક જણા થોડુંક નમી જાઓ તો આનો રસ્તો છે જ. અને અત્યારે પાણી ગરમ છે એટલે તમને બંનેને તમારો ચહેરો જ ચોખ્ખો નથી દેખાતો, તો પછી સમસ્યા ક્યાંથી હલ થશે બેટા? હલ નથી કરવી સમસ્યાને, સમસ્યા દૂર કરવી છે. આપણે દૂર કરી જ નાખી છે. હા છે ને, એનું સોલ્યુશન છે. ના, અને અમે જે વિચાર્યું છે એ બરાબર છે. કારણ કે હા, બંને અલગ થઈને અલગ રહીશું તો તમને શું લાગે છે કે સમાધાન થઈ જશે? એના પિયર જતી રહેશે તો શું મને એની યાદ આવશે? એમ બિલકુલ નહીં. આખી જિંદગી ત્યાં કાઢી નાખશે ને તો પણ મને વાંધો નથી. એ અત્યારે સામે છે ને એટલે તને એવું લાગે છે. અને તું શું સમજે છે? આ ફાઇલ, આ કાગળિયા, આની પર સહી કરશો, આ સમસ્યાનું સમાધાન છે? ના ના, એ સમાધાન નથી, એક ગૂંચવાડો ઊભો કરે એવું છે. સમાધાન હોય કે ના હોય, પણ નોખા થવા માટેનો તો આ જ રસ્તો છે ને. હવે અમારા બંને સાથે નથી રહેવું, પછી કોઈ ત્રીજા વ્યક્તિ માટે અમારે શું કામ સાથે રહેવું જોઈએ? કોઈને દેખાડો કરવા માટે શું કામ રહેવું જોઈએ? આમ પણ બાળક નથી એટલે વધારે સારું છે. જો બાળક હોત તો તમે એ પણ બોલી શકતા હોત, અને અમારે કદાચ એ બાળક માટે થઈને મારે આની સાથે રહેવું પડે. પણ તમે લોકો આજે હું જોઉં છું ત્યાં સુધી ઝઘડા સિવાય કઈ વિચારતા જ નથી, તો બાળક માટે શું વિચાર? મમ્મી, આ બધી વાતનો કોઈ મતલબ નથી. આ અમારા સંબંધ છે ને દિવાલ પર પડેલી તિરાડ જેવા થઈ ગયા છે. એને ગમે એટલી ભરશો ને પણ તો પણ એ તિરાડ રહેશે એટલે રહેશે. હા, એ ક્યારેય નહીં બુરાય. અને મને વિશ્વાસ છે ત્યાં સુધી કે ગમે તેટલું તમે પ્લાસ્ટર મારો છતાંય આનામાં કોઈ ફરક પડે એમ નથી. સેમ હિયર. તમે પણ સુધરો એમ નથી. હા, તો હું ક્યાં કહું છું કે મારે સુધરવું છે? અને આમ પણ હું તો બગડ્યો જ નથી. આપણે ક્યારેય સુધરવાની કોશિશ નથી કરીને એટલા માટે આ બધું થયું છે. સાઈન કરો ને. આદિ, સાઈન કરતા પહેલા વિચાર કર. વિચારવાનું શું હોય મમ્મી? હા, આ બધું વિચારી લીધું છે અને હવે મારે કોઈ વિચાર નથી કરવો, સીધો અમલ કરવો છે. લો, રાખો તમારી પાસે. થેન્ક યુ. હવે 6 મહિનામાં તમે મારાથી છૂટા. હા, હું હા તારાથી છૂટો. અને હું પણ. તમે હવે બંને જણા વિચાર કરો. તમે બંને તો આની પર સાઈન કરીને છૂટા થઈ ગયા. મમ્મી, મારે શું કરવાનું? કોર્ટ 6 મહિના છે ને પતિ પત્નીને ચાન્સ આપે છે, એને સમય આપે છે કે તમે વિચાર કરી જુઓ એકબીજા સાથે રહેવું હોય તો. પણ આ 6 મહિના જલ્દી નીકળે ને તો વધારે સારું. હું તો કહું છું કાલ નીકળી જાય તો વધારે સારું. હવે અહીંયા બોલાવવાનું કોઈ ખાસ કારણ? કારણ હોવું જરૂરી છે. હા, अब દેખાઈ રહ્યું છે આ ડિવોર્સ લીધા પછી ન જાણે કેમ પણ બહુ ખુશમ ખુશ રહે છે. હા, જ્યારે હોય ત્યારે બસ હસતી જ હોય છે. આ કઈ થયું છે કે શું? થયું છે ને, ઘણું બધું થયું છે. જો ને, આ ડિવોર્સ લીધો એને કેટલો સમય થઈ ગયો. હું પછી તો ખુશ રહેવા લાગી છું. અરે કોઈ વાતની ટેન્શન નહીં, કોઈ સાથે ઝઘડો નહીં, કોઈ રોકટોક નહીં, અને ના તો કોઈ ટોક્સિક રિલેશન કે ના તો કોઈનું કેરિંગ, કંઈ જ નહીં. હા, આમ જોતા તો સારું જ થયું છે. હા, જ્યારે હોય ત્યારે ગુસ્સામાં રહેતી હતી, ટેન્શનમાં હોય એટલે મારે જ તને સોલ્યુશન આપવાના રહેતા હતા, પણ હવે નથી એવું કંઈ. હા, કારણ કે લાઈફમાં જ્યારે કોઈની એક્ઝિટ થાય ને ત્યારે કોઈની એન્ટ્રી પણ થાય છે. એક્ઝિટ થાય ત્યારે કોઈની એન્ટ્રી થાય, કંઈ સમજ્યો નહીં હું. જો મેં છે ને
સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. વાવ, ફેક એકાઉન્ટ બનાવ્યું છે. શું કામ પૂછી શકું? આઈ ડોન્ટ નો, મારું જૂનું એકાઉન્ટ હતું ને એ મેં બંધ કરી દીધું હતું અને મને કોઈ ગોતી ના શકે ને, ખાસ કરીને આદિ, એટલે મેં ફેક એકાઉન્ટ બનાવ્યું. હવે એકાઉન્ટ બનાવ્યા પછી મારામાં એક છોકરાની રિક્વેસ્ટ આવી હતી. હા, જોકે એ છોકરાને મેં જોયો તો નથી, પણ એનો મેસેજ આવ્યો, મેં મેસેજ કર્યો. ધીરે ધીરે અમે બંને વાત કરી અને અમે બંને એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા. મારા રિલેશનમાં જે એરર હતી ને એ બધી એરર દૂર થઈ ગઈ. આઈ મીન જે વસ્તુને લઈને મને હાદી પર ગુસ્સો હતો એ કંઈ જ નહીં. અને આટલી જ વાત નથી, એકચ્યુઅલી ધીમે ધીમે અમે બંને એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા. હો બુદ્ધુ, હા બોલતા પહેલા કઈ વિચાર કરે છે કે નહીં, કે જેવું મનમાં આવ્યું એવું બોલી નાખવાનું? અરે ક્યાંથી પ્રેમ થવાનો છે? તું એ છોકરાને ક્યારેય મળી નથી, જોયો નથી, અને આમ પણ એ પણ તારી સામે કોઈક આઈડી બનાવીને જ વાત કરતો હશે ને, તો એમાં ફોટોસ કે એવું કંઈ નથી? નથી, એ જ તો બેનિફિટ છે ને. અને એમ પણ આજે જે કીધું કે એને હું ઓળખતી નથી, એને જોયો નથી, તો જેની સાથે ઓળખાણ હતી એની સાથે શું કાંતો કાઢી લીધો? કંઈ નહીં, આખરે તને લાગ્યું છે કે તે તારી લાઈફના અમુક વર્ષો બરબાદ કર્યા છે, તો થઈ ગયું એ થઈ ગયું. હવે ભૂલીને આગળ વધ. અને આમ પણ હું તો એવું જ કહીશ કે ગમે એમ હોય, લાઈફમાં પાર્ટનર હોવું જરૂરી છે કે જે આપણને યોગ્ય સમયે સારું માર્ગદર્શન આપે, જરૂર હોય ત્યારે પાસે આવીને ઊભું રહે, અને હા, આપણા સુખમાં દુઃખમાં હંમેશા સાથે રહે. આ ડિવોર્સ લીધા ને પછી તો ક્યારે વિચાર્યું જ નહોતું કે લાઈફમાં આગળ વધી શકીશ, કોઈ પર ફરીવાર ટ્રસ્ટ કરી શકીશ. પણ કહેવાય છે ને, ભગવાન જે કરે ને સારા માટે કરે છે. જો ને, હું મારી જિંદગી અત્યારે સારી રીતે જીવી શકું છું, કોઈ રોકટોક નથી, મારે કોઈને એક્સપ્લેન નથી કરવું પડતું કાંઈ. અને શું? અને આજે અમે બંને મળવાના છીએ. વાવ, ગ્રેટ! બધું નક્કી કરી નાખ્યું છે, પછી માત્ર સલાહ લેવા આવી છે કે તને હું કહ્યું જે હોત તો તું આદિના નામનો રટાને બંધ જ ના કરત ને. એવું કંઈ નથી, મેં હંમેશા તને સપોર્ટ કર્યો છે. અને આમ પણ મારી ફ્રેન્ડ છે સારી એવી, ફ્રેન્ડની સાથે સાથે આમ તો તને નાની બહેન જ માનું છું. તું જાણે છે ને કે મારે બહેન નથી, અને એટલે જ હંમેશા તારી સારી ખરાબ દરેક વાતોમાં તને જેટલું મારી અંદર હોય એટલી શિખામણ આપું છું. પણ જો આજે તને છે ને એક સારી એવી શિખામણ આપવા માગું છું. હવે જે છોકરાને મળવાની છે ને, એનું કંઈ પણ વસ્તુ, એનું બેકગ્રાઉન્ડ, પછી એ જે વાતો કરે છે, બધી વાતો, પછી તને જેટલી જેટલી પણ અત્યારમાં ભૂલ ઉમ્મીદો કરીને. બતાવી છે, એ ભૂલ પાછી નહીં કરું. બસ એક્ઝેક્ટલી હા જ કહેવાનો હતો કે જે ભૂલ થઈ છે ને હવે બીજી વાર ન થાય, ધ્યાન રાખજે. નહીં થાય, કારણ કે એ આદિ કરતા ઘણો સારો છે. ઓકે, ભાઈ દેવે કેટલા સમયથી વાત કરતી હતી? 5 મહિનાથી. વાહ, ગ્રેટ! ઓલ ધ બેસ્ટ ફોર ન્યૂ રિલેશનશિપ. થેન્ક યુ. મને જોવા તો દે. કાંઈ નહીં, પછી લડશે ઝઘડશે તો મને જ ફોન આવવાનો છે ને, વાત કરી લઈશ, બીજું શું. કેમ સર, આજે તમારા ચહેરા ઉપર કેટલા દિવસે હસી જોવા મળી છે? હા તો સારું કહેવાય ને. હું ખુશ છું તો તને તો ગમવું જોઈએ ને કે હું કેમ આટલો ખુશ હશ. એવી તો વળી કેવી વાત છે કે તમે આટલા બધા ખુશ છો? હા, વાત જ જાણે એવી છે. ચાલ, તને ખબર છે કે આ ડિવોર્સ થયા ને પછી પણ હું ખુશ જ હતો. પણ એના કરતાં મોટી ખુશીની વાત એ છે કે આ તું કહેતી હતી ને કે મતલબમાં હવે તમે આ લગ્ન તોડી નાખ્યા છે તો તમે કોઈ બીજી જગ્યાએ લગ્ન કરશો કે કેમ, શું વિચાર્યું શું નહીં. તો ફાઇનલી મને એક મારું લાઈફ પાર્ટનર મળી ગયું છે. અમે બંને છેલ્લા ઘણા સમયથી વાતચીત કરીએ છીએ, ખાલી મેસેજમાં, ઓનલી ફોર મેસેજ. પણ
મેસેજ ઉપરથી પણ મને દેખાઈ આવે છે કે એ મને બહુ પ્રેમ કરે છે અને હું પણ. હા, સાચું કહું તો મેં ડિવોર્સ લીધા પછી એક ફેક આઈડી બનાવ્યું અને ફેક આઈડીથી મારે એક છોકરી સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ અને એ છોકરી સાથે હું ફ્રેન્ડશિપ કરીને એની સાથે મેસેજમાં વાત કરું છું. પણ તમે આટલી જલ્દી મેડમને ભૂલી પણ ગયા? બીજ જવાનું હોય ને એમ પણ મેડમમાં લેવાનું શું હતું હે? હા, હું થાકેલો હતો એનાથી અને મેં જે કંઈ પણ કર્યું એ બરાબર તો કર્યું છે. એ એના રસ્તે, હું મારા રસ્તે. અને સાચું કહું તો હા છે ને મતલબ કે હવે મારી જિંદગીનો નવો વળાંક આવ્યો છે. હવે એ મને સમજી શકે છે. હું કંઈ મેસેજમાં લખું એ પહેલાં તો એને જવાબ આપી દીધો હોય છે. હવે વિચાર કર કે જો એ અમે ખાલી મેસેજમાં એકબીજાને સમજી શકતા હોઈએ તો જ્યારે લગ્ન કરશું, સાથે રહીશું તો કેટલા એકબીજાને સમજશું. પણ પહેલાં તમે મળો તો ખરા. આ એક મેસેજ કરીએ તમને આટલો બધો વિશ્વાસ બેસી ગયો એની ઉપર. આ બીજી ખુશી. આજે હું અત્યારે એટલો ખુશ એટલા માટે છું કે આજે હું એને પહેલી વાર મળવાનો છું અને એની સાથે બેસીને નિરાતે વાત કરવાનો છું. હા, પણ અને કંઈ પણ દઈશ કે જો તું લગ્ન કરવા માટે રેડી હોય તો હું પણ તૈયાર છું. હા, પણ તમે એને તમારી વાત તો કરી ને કે ભાઈ તમે ડિવોર્સ લીધો છે XYZ. બાકી કોઈ છોકરીને આવી રીતે અંધારામાં ના રખાય પછી. એ આજે કહી દઈશ ને, અત્યાર સુધી મેં કીધું નથી કારણ કે હવે ફેક આઈડી વાપરું છું. જ્યારે સામે આવીશ ત્યારે એને ખબર તો પડશે જ ને કે હું એ મતલબમાં હું એ છું. હા, તમારી વાત તો સાચી છે. અને હવે તમે ડિવોર્સ લઈ જ લીધો છે અને પોતપોતાની લાઈફમાં આગળ વધી જ ગયા છો તો પછી તમારે બીજા લગ્ન કરી પણ લેવા જોઈએ. અને તમે છોકરી ગોતી પણ લીધી છે તો એને મળીને બધી વાતચીત વ્યવસ્થિત કરી લેજો અને એ છોકરીને અંધારામાં ના રાખતા. બિલકુલ નહીં રાખું. એ છોકરીને મારે જરાય અંધારામાં નથી રાખી. અને એમ પણ લાઈફમાં જેની સાથે આખી જિંદગી કાઢવાની હોય ને એની સાથે કોઈ દિવસ ખોટું ના બોલે. સાચું બોલીને સાચી હકીકતથી જ આપણી જિંદગીની શરૂઆત કરવી જોઈએ એવું હું માનું છું અને હું એવું જ કરીશ. હા, એને આજે બધું જ કહી દઈશ કે જો મેં લગ્ન કર્યા હતા પણ અમારું બંનેનું બોન્ડિંગ સારું નહોતું. બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા એટલા માટે અમે અલગ થઈ ગયા. કંઈ વાંધો નહીં, તમે વાત કરી જુઓ. અને બીજી વાત એ કે મેડમ પણ એમની લાઈફમાં આગળ વધી ગયા હશે ને? આઈ ડોન્ટ નો, મને કઈ ખબર નથી. તું એનું મને ના પૂછે તો વધારે સારું. હા, તને બહુ હરખ હોય તો તું જા, મળી આવ, વાત કરી આવ, પૂછી આવ. એ વાત તારી પાસે જ રાખજે, મને ના કરતી. હા, મારે નથી મળવું. એક્સક્યુઝ મી. તમે અહીંયા તો હું અહીંયા પણ પહોંચી જ ગયા ને મને હેરાન કરવા માટે. શું કામ હતું અહીંયા? શું કામ આવ્યા છો? હવા ખાવા આવ્યો તો ખાઈ શકું? તો આખી દુનિયામાં તમને આ જગ્યા મળી હતી હવા ખાવા માટે? એ તો હું તને પણ કહી શકું કે તને પણ અહીંયા જગ્યા મળી હતી કે તું મારી સામે અહીંયા ભટકાણી? હું પહેલા આવી હતી ને. અને એમ પણ જો અત્યારે છે ને મને ડિસ્ટર્બ ના કરતા. મારો ઝઘડો કરવાનો કોઈ મૂડ નથી. મારો પણ બિલકુલ નથી. હું પણ સારા મૂડમાં જ આવ્યો છું અહીંયા ને તું મારી પહેલા આવી હતી ને તો બસ આટો મારી લીધો, નીકળો જાઓ. શું કામ જાઉં? હું અહીંયા ખાસ કામથી આવી છું. તો હું પણ અહીંયા ખાસ કામથી જ આવ્યો છું. તો આમ જઈને તમારું કામ પતાવો. હું છે ને અહીંયા કોઈને મળવા આવી છું. હા ભાઈ, હવે મારે પણ તારું કંઈ કામ નથી. હું પણ અહીંયા કોઈને મળવા આવ્યો છું. ઠીક છે? હું કોઈ સ્પેશિયલને મળવા આવી છું. તો મારા માટે પણ એ સ્પેશિયલ જ છે. બહુ સારું. બહુ સારું. હાલો. હલો. હાલો. ક્યાં છે તું ગુડ્ડી? ગુડ્ડી. હાથ ઊંચો કરો તો. ગુડ્ડી. અને દિલ કા આતંક. શું જરૂર હતી આવી ફેક આઈડી બનાવવાની? તારે શું જરૂર હતી કે આ ગુડ્ડી નામની આઈડી બનાવી હતી? આમાંથી તું કોલિંગ કરે છે અત્યારે. મને તો એમ જ થયું કે એનો ફોન આવ્યો. હા તો મેં જ કર્યો ને. પણ તમને એવું તો શું સૂઝ્યું કે તમે ફેક આઈડી બનાવી? આ ડિવોર્સ લીધા પછી કોઈ બીજાની જિંદગી ખરાબ કરવી હતી તમારે? હા, હું પણ એ તને કહી શકું ને. તું પણ કોઈની જિંદગી ખરાબ કરવા માટે આ ગુડ્ડી ફુડ્ડી નામ રાખીને ગમે તે ભોળા માણસને ફસાવી લેવાનો. અને તમે ઓલરેડી હાર્ટ એટેક તો આપો જ છો ને.
આ દિલ કા આતંક આ કેવું નામ છે? હા, આ દિલ તૂટ્યું હોય ને એટલા માટે આવું નામ રાખવું પડે. બહુ જોયું હા. હવે મને ના સમજાવો. અને એક મિનિટ, આ મારી વ્યથા તો તમને કોઈ દિવસ ના સમજાણી. એટલો સમય સાથે રહ્યા પણ હંમેશા ખામી જ દેખાણી. આ ગુડ્ડી સાથે તો બહુ હસી હસીને બહુ ખુશીથી વાત કરતા હતા ને કે તું બહુ સારી છે, બહુ સારી છે. અને હું વાંધો તમને મારામાં જ હતો. અરે મારી વ્યથા બહુ સારી રીતે સમજી ગયા ને તમને. મેં તો તમને કહ્યું હતું કે મારા છૂટાછેડા થઈ ગયા છે, હું બહુ પીડિત છું, મારા હસબન્ડ મને બહુ હેરાન કરતા હતા, મને સમય નહોતા આપતા, મારી કેરિંગ નહોતા કરતા. હા, આ બધું સમજી શકું છું. સામે તું પણ સારા સારા જવાબ જ આપતી હતી મારા. જેવી રીતે હું તને રિસ્પોન્સ આપતો હતો એવી રીતે તું પણ. હા, હું કંઈ પણ વાત કરું એ પહેલા જવાબ તો તારો આવી જતો હતો કે આવું જ કહેવા માંગતા હશો. સીધી વાત છે. તને કેવી રીતે ખબર પડતી હતી કે હું આવું કંઈ વિચારું છું, અને એ પણ મેસેજમાં? ક્યારે મને તો સમજી ન શકી. સામે હોવા છતાંય તે કોઈ દિવસ હું શું કહેવા માંગુ છું કે હું શું કરવા માંગુ છું એક પતિની વ્યથા તો ક્યારેય ના સમજાણી. પણ હા, ખબર પડી ગઈ મને કે એને આપણે ઓળખતા નથી, પણ ફક્ત કહેવાય ને કે જે દૂરથી થયેલો પ્રેમ, એની બધી ફિલિંગ આપણે સમજી શકીએ. તો પછી આદિ પ્રોબ્લેમ ક્યાં આવ્યો? જો ગુડ્ડી, સાચું કહું તો દામિની. મને ગુડ્ડી સાથે મતલબમાં મજા આવે છે. દામિની સાથે બિલકુલ મને ફાવતું નથી. હા, કહી દઉં છું તને. અને સાચું કહું તો તું મારી સાથે વાત કરતી હતી આટલી સારી રીતે મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી. મેં પણ નહોતું વિચાર્યું કે તમે એટલા સ્વીટ થઈ શકો છો. આદિ, આપણા રિલેશન ક્યાં બગડી ગયા ને એ જ ના ખબર પડી. પહેલાં તો કેટલા સારી રીતે રહેતા હતા ને, વિના કહીએ એકબીજાની વાતને સમજી જતા હતા. તો એવું તો શું થયું કે આપણા રિલેશન આજ સુધી પહોંચી ગયા? ખબર નહીં કેમ. સાચું કારણ તો આપણને ખબર જ નથી. પણ એવું બની શકે કે કદાચ બંને એકબીજાને સમજવાની કોશિશ નહોતા કરતા. બસ બંને એકબીજાનો વાંક અને ભૂલ ગોતવામાંથી ઊંચા નહોતા આવતા. બંને એકબીજાને નીચા પાડવા માટે હંમેશા તત્પર રહેતા હતા. ક્યારે તારી ખુશીમાં મારી ખુશી મેં મહેસૂસ ન કરી. હા, અને તમે શું ઈચ્છો છો? તમારી શું મરજી છે? તમને શું જોઈએ છે? મેં પણ ક્યારેય એ સમજવાની કોશિશ જ ના કરી. બસ હંમેશા તમારા વાંક કાઢ્યા, તમારી ખામીઓને જોઈ કે બસ તમે મને આવું સંભળાવો છો, મને આવું કહો છો. એવું તો હું પણ કહી શકું. પણ ફાઇનલી આજે છેલ્લા આપણે ડિવોર્સ લીધા પછીના આ ફેક આઈડીમાં વાત કરતા હતા તો મજા આવતી હતી. હા, કારણ કે એકબીજાને ઓળખતા નહોતા, આપણે ઓળખી ગયા હતા ને એટલે કદાચ આપણને એકબીજા સાથે રહેવું નહોતું ગમતું. પણ કહેવાય છે ને, જોડીઓ ઉપરથી બને છે. આપણે એકબીજાનો સાથ લખ્યો હશે એટલે તો જો છૂટાછેડા થઈ ગયા. પણ પછી આપણને પ્રેમ થયો ફરીવાર, એ પણ એકબીજા સાથે. કદાચ ભગવાન શીખવાડવા માંગતા હશે કે તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો પણ બતાવી નહોતા શકતા પતિ પત્નીના રૂપે. અને એટલા માટે આ ફેક આઈડી બનાવ્યા પછી પણ ભેગા તો આપણે જ થયા. તો મતલબ સમજો છો તમે શું? કે હું સાચી હતી? હું સાચો હતો. તો ફાઇન, જાઓ તમારી ગુડ્ડી સાથે. હા ફાઇન, હું ગુડ્ડી પાસે જ છું અત્યારે. આઈ એમ સોરી. આઈ એમ સોરી ટુ. ઘરે પાછી આવે છે ને? લેવા આવશો? જાન લઈને આવું કે એકલો? એકલા. તો વધારે સારું, ખર્ચો બચ્યો. એટલે બીજી વાર ઘોડીએ ચડવું પડે ને. વાહ ગુડ્ડી. દિલ કા આતંક.